જિલાસો પરમ કૃપાળુ ભક્ત જન સુ શિવવરમ મેં શરણ આયો આપકી ભવ ભવ ભ્રમણ કો દુઃખ હરમ મેં શરણ આપકી ભવ ભવ ભ્રમણ કો દુઃખ હરમ મૂઢમતી मैं क्या कहूँ काड़ी तिमिर ज्योति करम मूढ़मती मैं क्या कहूँ काड़ी तिमिर ज्योति करम गुरुराज करुणा सिंधु दीन पर एक बार कृपा करम गुरुराज चंद्र करुणा सिंधु दीन पर कृपा करम। वर्षे तो सारू કામનું છે આ, બાકી તો બધા વિકલ્પો ઉભા થાય છે અને એ વિકલ્પોનું કાર્ય વિકલ્પો પોતે કરે છે. બાકી એમની કૃપા તો કોઈ અપરંપાર છે ભાઈ. એટલે તો એમ કહેવામાં આવે છે કે તુજ પાદ પંકજ જ્યાં થયા તે દેશ ને પણ ધન્ય છે, એ ગામ પૂરને ધન્ય છે, એ માત કુળ જ વંદ્ય છે. તારા કર્યા દર્શન અરે તે લોક પણ કૃત કૃત્ય છે. તુજ પાદથી સ્પર્શાઈ એવી ધૂલીને પણ ધન્ય છે. જ્ઞાની ધર્માત્માઓનું જ્યાં ચરણ પડે છે અને નીચે જે રજ છે એ પણ પાવન થઈ જાય છે. વૈરાગ્ય મૂર્તિ શાંત મુદ્રા જ્ઞાનનો અવતાર તો એ દેવ માના દેવવાલા ગુણ તારા શું કથું. જ્યાં જ્યાં તારી દ્રષ્ટિ ત્યાં આનંદના ઉભરાવશે. છાયા છવાયે શાંતિની તું શાંત મૂર્તિ જ્યાં રહે. એ ગામ પૂર ધન્ય, માત કુળ જ વંદ્ય. તુજ પાદ પંકજ જ્યાં થયા તે દેશને પણ ધન્ય. જેણે તારા દર્શન કર્યા એવા લોક પણ ધન્ય, કૃતકૃત્ય થઈ ગયા. વૈરાગ્ય મૂર્તિ શાંત મુદ્રા. જેવું મહાત્મા ગાંધીજીએ કહ્યું કે કેવી મુદ્રા, તો કે જ્યારે જુઓ ત્યારે શાંત શાંત.
કોઈ એક વખત પણ એની શિરની નસો કોઈ જરા ખેંચાઈ હોય એવું એક વખત પણ ગાંધીજી લખે છે કે અમે જોયું નથી. હા, એક વાત લખે છે કે જ્યારે એમને કોઈ વાત ન ગમે અને ફરી ફરી એ વાત કોઈ કહે તો એમનો આંખનો એક ખૂણો લાલ થઈ જાય, એટલે ખબર પડે ગમ્યું નથી. એટલે બાકી તો વૈરાગ્યની મૂર્તિ, નીતરતો વૈરાગ્ય. એવા પ્રભુનું આ વચનામૃત આપણે જોઈ રહ્યા છીએ. એમાં ખાસ કરીને બોધ ચાલે છે કે જેને પરિસહ હોય છે તો એને કેવી રીતે સહન કરવા. વાસ્તવિક આખી વાત તો આમાંથી એક જ નીકળે છે કે જેને જ્ઞાની પુરુષોનો પરિસહ વેદ્યો નથી એને વિરહની પીડા ખબર નથી, અને જેને વિરહની પીડા ખબર નથી એને આત્માની ખબર નહીં પડે, અને જેને આત્માની ખબર નહીં પડે એના માટે એની પ્રાપ્તિની તો વાત જ નથી. તો ક્યાંથી થાય? એટલે આખો માર્ગ એ છે કે જ્યાં સુધી જ્ઞાની પુરુષ પ્રત્યેનો જે દર્શન પરિસહ છે મળતા નથી, મળે તો વાત કરતા નથી, પ્રભુ શું ખૂટે છે મારામાં, મારી હજી પાત્રતા નથી, મારી પાસે હજી એમને પહોંચી વળવાની કોઈ શક્તિ નથી, અથવા તો કહો કે જેવું જોઈએ તેવો સમર્પણ ભાવ નથી. આવું દર્શન પરિસહ જ્યારે જીવને વેદાય ત્યારે ક્ષણ માત્રમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. શાસ્ત્રનું કાંઈ કામ નથી. શાસ્ત્ર તો ઉલટાનું અડચણરૂપ થાય છે, કેમ કે એમાં જેટલા સિદ્ધાંતો કહ્યા છે એમાં આની વાત ક્યાંય કરવામાં આવી નથી કે જ્ઞાની પુરુષોનું દર્શન પરિસહ એવા પ્રકારે લાગવું જોઈએ કે એક સમય માત્ર પણ પોતાના નજરથી જો અળગા રહે તો એક જાતની પીડા ઉપડે છે, વેદના થાય છે. એનું નામ પરિસહ છે. તીર્થંકર પરમાત્માને જે રીતે દર્શન કરે છે અત્યારે એ કોઈ પરિસહ નથી. એ તો એક જેમ ખાય પીએ છે, સુવે ઉઠે છે, દુકાને જાય છે, એમ અહીંયા ભગવાન પાસે જાય છે. સવારમાં દર્શન કરે, પૂજા કરે, અભિષેક કરે, પણ એ તો રૂટીન છે. રૂટીન જેમ ખાવું પીવું, સૂવું બેસવું, ઉઠવું ફરવું, દુકાને જવું, એમ અહીંયા ભગવાન પાસે જવું. ભગવાનનો આ દર્શન પરિસહ નામનું પોતાને વેદન અને ભગવાનનો વિયોગ, વિરહ જરા ક્ષણવાર પણ લાગે તો અંદરમાં ઉથલ પાથલ થઈ જાય. એવું હજી આ જીવને અનંત કાળમાં થયું નથી. તમે ભાઈ ભગવાનના દર્શન કરવા જાઓ છો સવારના, તો શું ભગવાનનો વિરહ લાગ્યો તમને? જેવી રીતે દીકરાનો વિરહ લાગે, દીકરી જમાઈનો વિરહ લાગે,
દોહિત્ર પોહિત્રનો વિરહ લાગે એવો વિરહ લાગીને જાઓ છો નલિનભાઈ? નથી લાગતો ને, એવો વિરહ નથી લાગતો. એમ અહીંયા કૃપાળુદેવના મંદિરમાં આવો તો એમ થાય કે ભગવાન 10 મિનિટ મોડી થઈ ગઈ આજે, મારાથી તો સહન નહોતું થતું. એમ થતું તો કે આ તો કાં તો આ દેહ ફાટી પડશે, નહીતર તો આ હૃદય બહાર આવી જશે. એવું થતું તો થયું છે હજી સુધી. પછી અહીંયા આવીને ભલે મોટે મોટે સાદે બોલે, પરમ કૃપાળુ દેવ પ્રત્યે વિનય વિનંતી, લક્ષ લક્ષણ રહો સદા ખરેખરો. આમ પાછું પાછું આમ કૃપાળુ દેવ અહીંયા પોતે આમ એમ. જયરાય જગગુરુ હો મમ તુઓ પભાવો ભયમ ભવેનું મગાણું સારી આઈ તપલ સિદ્ધિ રોગ વિરુદ્ધ ચાવો ગુરુજણ પુઆ પરત કરણ ચ સગુરુ જોગો તવય સેવણા આ ભૌમ ખંડા વારી જૈવી જૈવી નિયાણાય તવી મમ ઉજ્જ સેવા ભવે ભવે તુમ ચરણાનમ દુઃખ ખો કમ ખો સમાય મરણ ચ બોઈલા ભવ સંપજવો તુ એમ નામ કળામ પરિણમ સર્વ મંગલ માંગલ્ય સર્વ કલ્યાણ કારણમ પ્રદાના સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ. ભગવાન ઈચ્છામી ખમાસણો વંદ્યો જાવડી જાય નિશ્ચિયાએ મથ્થેણ વંદામી. વાર સીધો વાર. શું કરતો હતો સમજાણું આમાં? એ શું કરતો હતો? જયવીરાય બોલતો હતો. નથી લાગ્યો ભાઈ તને જ્ઞાનીનો દર્શન પરિસહનું વેદન? થોડીક વાર જો લાગીને તો આનંદ જુદો હોય પોપટભાઈ, એનો આનંદ જ જુદો. અને એ તો ખબર પડે છે સંસારી જીવને, નથી પડતી? દીકરો 8 વાગે આવવાનું કહી ગયો હોય અને 11 થઈ ગયા હોય તો ખબર પડે વિરહ કેટલો લાગે છે. મુંબઈ શહેર હોય 11 વાગી ગયા હોય ને ત્યાં ક્યાંક સમાચાર સાંભળ્યા હોય કે જરાક ત્યાં તુફાન થયા હતા, એ જ્યાં ગયો તો એ લતામાં, પછી જુઓ મજા. એવું થયું કોઈ દિવસ? એવો ભગવાનનો વિરહ લાગ્યો? કૃષ્ણદાસ ઉપર આ પત્રમાં લખે છે કે આપ આ પરિસહમાં છો, આપ દર્શન પરિસહને વેદો છો. જાણી બહુ આનંદ થયો. સૌભાગભાઈને લખે કૃપાળુદેવ કે તમે જો હો તો તે સત્સંગ છે, તમે નથી તમે અહીંયા તો એ અસત્સંગ છે. તમારી હાજરી માત્ર સત્સંગ છે. સૌભાગભાઈને કૃપાળુદેવ લખે કે તમારી હાજરી માત્ર સત્સંગ છે. હવે આ ક્યાંથી સંબંધ ભેગા કરવા? આ કાઢવા ક્યાંથી સંબંધ? અને સૌભાગ બાપા એમ લખે કે સાહેબ આપ છો તો જીવાય છે, નહીતર તો આ ડોહો ક્યારનો મરી ગયો હતો. ઓહો, દીકરા માટે મરાય પણ ધર્મના પિતા હોય ગુરુ, એના માટે મરાતું હશે? જુઓ આ દર્શન પરિસહની વાત. અને વાત એવી છે પ્રભુ કે આ પરિસહ સહન કરવાની વાત તો પછી, પણ પહેલા એવું પરિસહ આવે એ બહુ મોટી વાત છે. એવો વિચાર આવે કે મને મારા ગુરુને મળવું છે અને એના માટે એના જે પગ છે એ કેવા ઉપડે.
આંખ પોતાની પાસે હોવા છતાં એ આંખ તો વહેલી પહોંચી ગઈ હોય ગુરુ પાસે, તીર્થંકર પાસે. કહેવાય છે કે ગોપીઓ ગોકુળમાં બેઠા બેઠા દ્વારકાથી કૃષ્ણ નીકળે ત્યાં એ કૃષ્ણને ગોપીઓની આંખો દેખાય. એટલે એનો અર્થ શું ઉપડભાઈ? કે ગોપીઓ અહીંયા હતી પણ એના ચક્ષુ તો પહેલા કૃષ્ણ પાસે પહોંચી ગયા. એમાં આપણે ઘરે હોઈએ અને આપણે ચક્ષુ કૃપાળુદેવ પાસે પહેલા મોકલાવી દઈએ, એવું બન્યું છે ભાઈ? તો પરિસહ સહન કર્યું કહેવાય. મને સામાન્ય રીતે થોડોક જોક પણ ખ્યાલમાં આવ્યો, હમણાં સાંભળ્યું હતું. એક માણસ બસમાં નીચે બેઠો હતો, જગ્યા નહોતી, તો એણે કંઈક થોડુંક આમ કરી અને બારીમાં આવ્યો નજીક ને ઉપર કંઈક ફેંક્યો. થોડો બાજુમાં બેઠો તો ये कि आपने क्या फेंका ऊपर? तो कि मेरा जो लेंस है ना वो ऊपर फेंका, जगह है कि नहीं वो देख के आएगा. नहीं समझाणु? नहीं समझाणु आमा कई? तो केम हसવું ના આવ્યું તમે? એમ ખબર પડી આ શું થયું? ઓલાએ લેન્સ ઉપર મોકલાવ્યા तो वो बीजो बाजू में बैठो तो कि केम लेंस ने फेंक दिया? तो कि फेंका नहीं है, बस के ऊपर के माले में जगह है कि नहीं वो जरा लेंस देख के आएगा. बरोबर है? એટલા માટે એને લેન્સ ઉપર મોકલાવ્યા, બસ ચાલુ હતી. એમ અહીં કૃપાળુદેવ મંદિરમાં છે કે નહીં, એમ ઘરેથી નીકળતી વખતે આ અહીંયાના જે લેન્સ છે રેટિના જે દેખે છે એને પહેલા મોકલવા જોઈએ. એટલે એનો અર્થ શું ભાઈ? એનો અર્થ એ છે કે રસ્તામાં ક્યાંય પણ કોઈને જોઈને પ્રભુ પ્રત્યેના ભક્તિ ભાવમાં ઓછપ ના આવે. એક જ પુરુષ દેખાય એ તો ત્યાં મોકલાવી દીધા રેટિના આંખો, હવે જે કાંઈ રસ્તામાં મળશે એને હું દેખી જ નહીં શકું. કેમ કે દેખવા વાળી આંખને તો મેં પહેલા ભગવાન પાસે મોકલાવી આપે. હવે રસ્તામાં જે કઈ 15 મિનિટ મને લાગશે એમાં હું કોઈને નહીં જોઈ શકું, હું અંધ થઈ જઈશ. આવી આંખ જેને મળે, આવો આંખનો ભાવ જેને પ્રાપ્ત થાય, આવો કૃપાળુદેવ પ્રત્યેનો પોતાને ખરેખર દર્શનની તાલાવેલી લાગે, અરે તીર્થંકર પરમાત્માના દર્શન કરવાની જેને તાલાવેલી લાગે એને પરિસહ ઊભો છે એમ કહેવામાં આવે. પછી હજી સહન કરવાની વાત આગળ, આ તો ઊભો છે હજી પરિસહ. અને એવું પરિસહ જ્યાં સુધી ઉત્પન્ન નહીં થાય ત્યાં સુધી ભગવાનનો ભેટો કેમ થશે? માત્ર ભગવાનની સામે પદ બોલવાથી કે સ્તવન કરવાથી ભેટો ન થાય. એમ આ ભગવાન રીજે એવા નથી, જરી કડક છે, કઠણ છે. હા, દર્શન દેજો પ્રભુ, પણ એ જરા વિચાર કરે. એટલું ખાલી કહેવાથી કોઈ દર્શન દેતું નથી, થતાય નથી. ઘરવાળાએ ક્યાં એક વખત કહીએ તો સાંભળે થોડા જ છે. સાંભળે છે? ઘરવાળાને કઈ એક વખત કહીએ તો વાત સાંભળે ચુંદનલાલભાઈ? ન સાંભળે. 2 વખત કેવું પડે, 3 વખતે ક્યારેક કેવું પડે, ને ક્યારેક ગુસ્સો આવે તો વઢવું પડે, ત્યારે અંદરથી વળી પાછો જવાબ આવે. ગરમ નહીં થવાનું, શાંતિથી કહેવાનું, ત્યારે વળી પાછા ચૂપ થઈ જાય. શું કરે? કરે શું? પણ આખો દિવસ સાથે રહેવું.
એમ આખો દિવસ ભગવાનની સાથે રહેવું, પછી એવું પણ ક્યારેક ચાલે તો ખરું કે નહીં? થયું છે એવું ભગવાન સાથે કોઈ દિવસ? કેમ કે ઘરવાળા તે આપણા ને ભગવાન તે બહારના, એમ માન્યા હોય તો ભગવાન સાથે ઝઘડો ન થાય. પણ જેણે ભગવાન સાથે ઝઘડો કર્યો એને ખરેખર પરિસહ સહન કર્યું એમ કહેવામાં આવે. થયો ઝઘડો કોઈ દિવસ? એ સાહેબ 8 જણા, ભગવાનને કહેવાનું કે પ્રભુ 8 ઊભા છે તો હું ઊભો છું, કેટલી વાર થઈ, કેમ જોતા નથી મારી સામે? કૃપા કરો ના, જુઓ મારી સામે, એક નજર તો કરો. એમ કરીને ભગવાનને કીધું. ઘરવાળાને તે કયો છો? તો કે સાહેબ ઘરવાળા આપણા છે, ભગવાન બધાના છે, પણ તારા નથી. બસ નથી માન્યા તો પરિસહ સહન કરતો નથી તો તને દર્શન નહીં થાય. હા, શું લાલજીભાઈ કે છે કે નહીં? નહીં તરત આવે અંદરથી. 4થી વાર બોલો તો અંદરથી આવે પાછો. આપણને ચૂપ કરતો બોલ આવે તો કે હવે બહુ નહીં, ખબર પડી મને, 3 વખત બોલ્યા, હું એ કામમાં હતી, કઈ નવરી છું? હે રસિકભાઈ? નવરી એમ આવે, તરત જ આવે, બાઉન્સ તો આવે. એ નવરી છો? તમે 3 વખત કહો કે 4 વખત થયો, હું એ કામમાં છું. એટલે એનો અર્થ શું ખબર છે? તમારે જે કાંઈ કામ કરવું હોય કરી દેવો તમે પોતે જાતે. એટલે અત્યારે મને ફુરસદ નથી, હું એ કામમાં છું. એમ અહીંયા ભગવાન કે તું મને બોલાવે, તારું કામ તું અત્યારે કરી લે, હજી તને વાર છે. તારા બોલાવામાં ફેર છે, તારા શબ્દોમાં ફેર છે, તારા ભાવમાં ફેર છે, અમને એ ખબર પડે છે, માટે તું ચૂપ રહે. એમ કરીને ભગવાન કે આ શાંતિ રાખ, મને ખબર છે તું આવ્યો છે. મારા નાથની વધાઈ વાગે છે, પણ નાથની વધાઈ વાગે છે, તારી વધાઈ વાગી? અંદરથી વધાઈ આવી? હે? જેમ દીકરો હોય ને ઘરે દીકરો આવ્યો તો પહેલા વેવણને ફોન કરે, ખીરે આકે. એમ ભગવાનને ખીર આપી? કેટલા હોશથી પોતાના વેવણને ફોન કરે. અને પેલા દીકરી હોય તો દીકરીને ફોન કરે, પોતાની દીકરી હોય ને તો દીકરીને ફોન કરે, બાબો આવ્યો, ભાઈને ઘેર. હા, આજે દીપેનજી ઘરે બબો આવ્યો તો મમ્મી તો કે ખીરે, તો મારી મમ્મી એટલે તો કે ખીરે. તો એવી ખીર આવી હજી ક્યાંય ભગવાનના દર્શન કરતા? ભાઈ આ તો સંસારની વાતથી આપણે મેળ મેળવીએ. એમ બહાર નીકળીએ દર્શન કરીને તો કોઈ દિવસ પૂછ્યું બીજાને, કેવા ભગવાન આજે સરસ લાગતા હતા નહીં, દર્શન કર્યા તમે? એમ કોઈ દિવસ પૂછ્યું કોકને? નથી પૂછ્યું. કેમ કે ભગવાન લાગ્યા જ નથી સુંદર, હું પૂછવાનું? દર્શન કરીને આવી ગયા, હવે એમાં હું રોજનું કામ? હે કોણ શું કહે? આપણે તો ક્યાં પૂછે છે કોઈ કે ભગવાન કેવા લાગે? એ તો આંગી પૂછે, એનું હું પણ આંગીને પૂછે તો એના તમે એક એમ કામ કરજો, એક આ આંગીની વાત કરો છો ને તો એક વખત દયાબેનને શણગારજો અને પછી એ હારના વખાણ કરજો અને પછી સાંભળવા શું મળે છે જોજો. તો કે હાર તમને ગમે છે, મારી તો વાતે નથી કરતા, હું ગમતી નથી તમને, આ ઉંમરે કેસે જોજો. આ ઈ ભગવાનની આંગીનું એવું છે. હા, ભગવાનની આંગી સુંદર, ભગવાન કે આંગી સુંદર, હું સુંદર નહીં? એવું છે. પણ આંગીનું નહીં, તમે કરજો જરા, શણગારજો જરા, અને પછી એમના વખાણ વસ્ત્રના ને ઘરેણાના કરજો ને એમના નહીં કરજો, પછી ખબર પડશે આ ઉંમરે પણ. હા, તો કે ઈ બધું સુંદર લાગે છે, હું તો કહેવાય નહીં બધાની વચ્ચે. આવડે છે બધું, પણ ભગવાન માટે કાંઈ નથી. ભગવાન માટે તો બસ રોજનું ક્રમ, રૂટીન, જેમ ખાવું પીવું સૂવું બેસવું દુકાને જવું, બસ એના જેવું ભગવાન માટે. કાંતિભાઈ બરોબર છે? કઈ આવે છે એવો હેત આવે છે ને ભગવાનના પગથિયા ચડો છો?
જેવો વેવાણને ખીર આપી કે દીકરીને ખીર આપી એના ભત્રીજાની એવી કોઈ દિવસ અંદરથી ઓલો શું કહેવાય આપણે ઓલો ઉપડ્યો છે હે નહીં શબ્દ ઉમળકો તો બહુ સારો છે અંદર હજી બીજું છે કઈ ઓલો શું કહેવાય એને હેલો હેલો એવો ઉપડ્યો છે અંદર હજી બીજું છે શબ્દ હજી કઈક હે ઉલાર્યું તમે ઓઠીએ ગોટો ગોટો હજી એક શબ્દ કચ્છી બહુ સારો છે હે બહુ સારો એ ક્યારે કચ્છી આ હુંપ બરોબર નથી પ્રભુ એવું શું કરે પણ એવું થતું જ નથી હજી સુધી ભગવાન પ્રત્યે કદી પણ એડો ગોટો ઉઠ્યો જ નથી ગોટો ગોટો ખરેખર મીરાને આ ગોટા ઉઠ્યા હતા નરસિંહને ઉઠ્યા હતા એટલે કૃપાળુ દેવે એમને માર્ગાનું સારીમાં મૂકી દીધા છે. નરસિંહ ઘરે બેઠો હોય આમ જોતો રહે અને ભાગે ઘરમાંથી ઓલા ઘરવાળા પૂછે કે હું થયો ભગવાન આવે છે અરે કોઈ તો નથી ત્યાં તો કે ના શું કોઈ નથી આ ભગવાન આવ્યા જો ને તને ખબર નથી પડતી આ ઉંબરો ચડે છે હવે તો ઓલો મોટા ભાગે આવા સંતોની આ સ્થિતિ હોય છે એમાં બૈરાઓ એને ગાંડા કે એને પોતાને ડાયો સમજે સમજાણું તો કે આમને કઈ ઠેકાણે રહેતું નથી એટલે તો કે જો ઉંબરો પાસ કરીને આવી ગયા તો દોડે અને ભેટી પણ આવે ઓલો ઘરવાળા જોતા રહી જાય કે હવે આ માણસને શું કેવું કાંઈ સમજાતું જ નથી ગમે ત્યારે ઉભા થઈ જાય રાતના 2 વાગે દરવાજામાં ઉભા રહી જાય તો કે મને કોઈ કે સાથ પાડે પણ તમે હવે 2 થયા છે અત્યારે કોણ છે પણ કોઈ તો નથી અત્યારે તો કે ના કોઈ કે મને સાથ પાડે અરે આ સંતોની સ્થિતિ છે. મીરા મહેલમાં બેઠી રાતના 2 વાગે 2:30 વાગે ઉઠી કરીને એને અવાજ સંભળાય કૃષ્ણની મુરલી સંભળાય તે ભાગે પાછા ઘરના એના પર ચોકી પેરો રાખ્યો હતો એટલે એના પાછળ તરત જ એના માણસો કે આ ગાંડપણ છે ઓલો મેવાડનો પોતે તો ગુજરી ગયો તો વિધવા થઈ ગયા હતા તો એનો જે ભાઈ હતો મોટો જેઠ એને માણસો રાખેલા તો તરત જ દોડાવે તો કે આ ગમે ત્યારે ઉઠીને વહી જાય છે એને હેડકી આવે છે અને તરત જ વહી જાય છે કે કૃષ્ણ આવે મને વાંસળી વાગી હું જાઉં છું એને કૃપાળુ દેવે માર્ગાનું સારીમાં મૂક્યા નરસિંહને મીરાને આપણને કોઈ દિવસ સિમંદર ભગવાન એમ રાતના બોલાવે છે તમે બધા હોશિયાર એટલા છો ને અમને ખાલી બહુ વાત કરતા ડર લાગે તો કે સાહેબ એ તો વિતરાગ છે એ કઈ થોડા આવે હવે એલા સિદ્ધાંતથી તો પહોંચાય નહીં કોઈ રીતે આપણને એટલે આ પાડવી પડે તો કે ના વિતરાગ તો ના આવે વાત ખરી છે પણ શું કૃષ્ણ આવ્યા હશે વાત તો એ પણ એટલી સાચી છે બસ એને તો રોજનું આ ચાલુ બસ ઠીક છે એટલે આ તો પરિસહ પેલા ઉભો થાય આવો પરિસહ તીર્થંકર પ્રત્યેનો અને જ્ઞાની પ્રત્યેનો આવા પરિસહનું વેદન ઊભું થાય હજી તો સહન કરવાની વાત પછી પેલા એવું ઊભી તો થાય પીડા તો થાય એવી ભગવાનને મળવાની એક પીડા હોય છે વેદના હોય છે થઈ કૃષ્ણને નરસિંહાને હતી ગોપીઓને હતી રાધાને હતી સતત પીડા વેદના દિવસ ઉગે ને અડધો કિલો ઘટે વજન ગોપીઓનો ન ખાઈ શકે ન પી શકે જ્યાં જુએ નજર કરે ત્યાં કૃષ્ણ દેખાય સવારના ચાના કોપમાં દેખાય છે કૃપાળુ દેવ
ચાના કોપમાં કૃપાળુદેવ દેખાય, ભાજીમાં કૃપાળુદેવ દેખાય, થાળીમાં કૃપાળુદેવ દેખાય, સિમંદર ભગવાન દેખાય, કપડા પહેર્યું ત્યારે કપડા ઉપર. ગોપીઓને આજ દેખાતું, રાધાને આજ દેખાતું. ખાઈ ન શકે, પી ન શકે, ફરી ન શકે, ચાલી ન શકે. આનું નામ પરિસર છે. અને આવું પરિસર જયારે લાગે હંસરાજભાઈ, ત્યારે પ્રભુ મળે ને સમકી થાય ને આત્મજ્ઞાન કહેવાય. એને મુક્તિ મળે. બીજા બધા ખાંડ ખાય છે, ઉપવાસ કરવા વાળા, તપ જપ કરવા વાળા અને સંયમધારીઓ પોતાને ભગવાનના ખરેખર તો ઓલા શું કહેવાય, ખબરી માને છે, પણ વાત અધૂરી છે. ભગવાનના સાચા ખબરી ઈ નથી. એ તો સબરી હતી સાચી, ભગવાનની ખબરી સબરી હતી. પણ કોઈ કહે છે અમને કે સબરી બુઢી થઈ જ નહોતી. આમ આવે છે કથામાં કે સબરી તો બહુ નાની હતી, ત્યારથી એમ કે રામની વાટ જોતી હતી, પછી એના વાળ ધોળા થઈ ગયા, બુઢી થઈ ગઈ, કમર વળી ગઈ. એવી સબરી થઈ જ નહોતી કે છે. ખબર નહીં, જે હોય તે. જયારે હાજર હોય તમારામાંથી કોઈ હોય ને જોયું હોય તો ખ્યાલ રાખો, યાદ કરો કઈ આવતું હોય તો. એમ કહેવાય છે કે સબરી તો હજી એકદમ 24 વર્ષની હતી, એને ઉંમર લાગી ને એ 74 ની થઈ નહોતી, વાળ ધોળા થયા જ નહોતા, કાળા ભગવત ઉભા હતા. ભાઈ, જે માણસ રામની વાટ જુએ તેને વૃદ્ધાવસ્થા કેમ આવે? મને કયો પેલા એ સમજાવો. કૃપાળુદેવની જે રાહ જુએ તેને વૃદ્ધાવસ્થા આવે કેવી? કેમ કે સાચો પ્રેમ જે વસ્તુ ઉપર છે એને વૃદ્ધાવસ્થા આવે કેવી? વૃદ્ધ થઈ જ નહોતી. એમ પછી મેં સાંભળ્યું ક્યાં, એ તો એકદમ સરસ મજાની 24 વર્ષની યુવતી જ હતી ભગવાન મળ્યા ત્યારે. એટલે તો ભગવાન મળવા ગયા. રામ બુઢીને હું મળવા જાય 75 વર્ષ? કોઈ હોય તો ક્ષમા કરજો ભલા. એ તો 24 વર્ષની હતી સબરી અને રામ હતા 30 ના, એટલે મળવા ગયા. કઈ 75 વર્ષની ડોશીને મળવા જાય? શું કરે ત્યાં જઈને ડોશી? અરે એમ સાંભળ્યું છે, તમારામાં કોઈ હોય તો જોજો. પણ સબરી એ કોઈ એને ઉંમર લાગી એમ આવ્યું હતું. સબરી તો નાની, એ મોટી થઈ જ નથી. એમ જેના ઉપર પ્રેમ છે એ જીવ કદી મોટો થતો નથી. એમ મને કૃપાળુદેવ ઉપર પ્રેમ છે તો હું મોટો ન થાઉં, નાનો જ રહું. જ્યારે જુઓ ત્યારે મને વૃદ્ધાવસ્થા આવે જ નહીં. કદાચ દેહમાં તમે જોઈ શકો, પણ મારું અંતર ને મારું હૃદય અને મારો આત્મા તો સદા યુવાન જ છે. તો જ હું મારા ભગવાનને પ્રાપ્ત કરી શકું. વૃદ્ધાવસ્થામાં ભગવાન મળી શકે નહીં. કેળ વળી જાય ભગવાન મળે નહીં, પગ ચાલે ભગવાન મળે નહીં. એનું હૃદય તો હોવું જોઈએ સદા યુવાન. એક પ્રેમીનું હૃદય હોવું જોઈએ. કેમ કે પોતાના પ્રેમદા એને મળવા જવું છે. તો અશ્વની ચાલ હોય કા ગજરાજની ચાલ હોય, એમ મારે મારા કૃપાળુદેવને મળવું હોય તો મને વૃદ્ધાવસ્થા ન આવે ને, જો આવી તો પ્રભુ મળે ને. યુવાન, સદાય યુવાન. આ પરિશ્રમ જેને જણાયો છે એ જીવ સૌથી પ્રથમ આવો હોય. નલિનભાઈ સમજાય છે કઈ? આ તો અનુભવ છે હો તમને. ઓલા નાના બે છે, નાના બે તમારા ગોળિયામાં છે કે નહીં? તો તમે એની પાસે જાઓ તો બહુ બુદ્ધિશાળી વાતો કરો, એકદમ તત્વની બુદ્ધિશાળી ને એકદમ તમને છોકરાઓને જેવું ભણાવો તેવી વાત કરો, કે એમની સાથે કેવી વાત કરો? નહીં, કેવી ભાષા, કેવી વાત? તોતરી ભાષામાં બોલો ને. એટલે કેવું કેવું બોલે, મમ્મી જોઈએ આમ કરો 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 છે તો શું કેવી રીતે બોલો? તો એ હશે અને તમને મજા આવે.
એમ ભગવાન પાસે 75 વર્ષની પણ જો દોષી આવે ને તો ભગવાન પાસે આવી વાત કરે ત્યારે ભગવાન કહે કે હા મજા છે, તમે કેમ છો? મજા મજા મજા. આવડે છે હો, અહીંયા જ ખાલી ગંભીર થઈ જાય. ભગવાનને જોઈને ધ્યાન લાગી જાય, એટલો ગંભીર થઈ જાય, એટલો ગંભીર થઈ જાય કે એને રોગ પણ ગંભીર નો થઈ જાય. ખ્યાલ છે ને ગંભીર રોગ કોને કહેવાય? ખ્યાલ છે ને? પેલા જમાનામાં થતો ગંભીર રોગ એ એટલો ગંભીર થઈ જાય. અને ઉદાસીનતા એવી આવે, કોઈ બાજુમાં જરી આવતો હોય અને કપડું પણ અડી જાય ને, જોતા નથી, તમને ખ્યાલ જ નથી આવતો હું બેઠો છું તે. જરાક તો ખ્યાલ રાખો. અત્યારે ધ્યાનમાં બેઠો તો કેટલો પ્રભુને મળવા માટે મેં તૈયારી કરી હતી, તો કે ક્ષમા કરજો, આવી દશાએ પ્રભુ મળાય છે મને ખબર નહોતી કે આવો ક્રોધ ભરીને પ્રભુ મળતા હશે. મને હવે ખબર પડી કે રાવણે કેમ ગુસ્સો કર્યો, દુર્યોધને કેમ ગુસ્સો કર્યો, એ હવે બધી ખબર પડે છે. ધૃતરાષ્ટ્રે કેમ યુદ્ધની રજા આપી, બધી હવે ખબર પડે. ને ઓલા ભીષ્મ પિતામહ કેમ કઈ બોલ્યા નહીં, ઓલા ચીર ખેંચાયા દ્રૌપદીના ત્યારે બધા 5 પાંડવો કેમ ચૂપચાપ બેઠા હતા, એ હવે સમજાયું. તમે જરા ઉદાસીનતા બેઠા હતા ને મારો કપડો જરા અડી ગયો તો તમે જાગી ગયા અને ભગવાનને મળવા ગયા હતા. હોય તારી ભલી થાય. આમ ભગવાન મળતા હશે તો કોને હતો ક્યાં? જો આ પરિસહ સહન કરવાની વાત, મેં કીધું 2-3 દિવસ જરા પાછવા તો દો પરિસહને. મેં કીધું પાકે પછી વાત. ગુંબળું હંમેશા પાક્યા વગર કાપીએ તો કાચું કપાઈ જાય ને પીડા બહુ થાય, પણ પાકે ને તો વાંધો ના આવે. પાકે તો તરત જ છૂટું થઈ જવાય. 3-4 દિવસમાં તો એનું રૂજ બી આવી જાય ને બધું ઓકે, કાંઈ નહીં. એમાં ગુંબળું પેલા પાક્યું 4 દિવસ પરિસહ. સાહેબ આ પરિસહની વાત કરે, સમજાતું જ નથી પરિસહ શું છે. કોઈ કહેતું તું મને, સાહેબ કે આ પરિસહનો કઈ ખુલાસો તું કરો. આજે થઈ ગયો, આવી ગયો આજે. તો અહીં કે છે કે પરિસહનને સહન કરવાની હવે શક્તિ ક્યાંથી લાવશો બોલો? હવે એ વાત છે. અત્યાર સુધી તો પરિસહ ઉભો કરવો હતો, એવી વેદના ઉભી કરવી હતી કે મને પ્રભુ મળતા નથી, કૃપાળુદેવ મને મળતા નથી, શ્રીમંદર ભગવાન મળતા નથી, જ્ઞાનીઓનો યોગ થતો નથી. અરે સ્વપ્નમાં તો આવે ક્યારેક ભગવાન આવે છે, સ્વપ્નમાં ભગવાન આવે છે, સ્વપ્નમાં એ નથી આવતા. કોને ખબર શું ગુનો કર્યો છે મેં, બહુ લાંબા ને લાંબા વયા જાય છે. હવે એને સહન કેવી રીતે કરવું? આ પરિસહ જે ઉભો થયો છે એને મારે સહન કેવી રીતે કરવું? તો ભગવાન બી સહન કરવાની શક્તિ આપશે, આપશે હો. જો ખરેખર તમે આ પરિસહને સહન કરવાની વાત શાસ્ત્રોમાંથી તમે જો વાંચીને લાવ્યા હો, કે મહાવીર પાસેથી કોઈ શાસ્ત્રમાં કલ્પસૂત્રમાં વાંચ્યું હોય કે મહાવીર સ્વામીને પરિસહ આવ્યા અને મહાવીર સ્વામી આમને આમ ઉભા રહ્યા, કાનમાં ગ્વાડિયાએ ખીલા અને કોઈ કે ખીર બનાવી પગ ઉપર અને પરિસહ સહન થઈ ગયું. આ વાત તો કઈ માન્યામાં નથી આવી. ત્યારે કોઈ ન હોય, ભગવાન હોય તો. અત્યારે એક જ્ઞાની ફરે છે તો એની પાછળ 50, 100, 200 તો આગળ પાછળ ફરે છે ગાડીઓ લઈને. અને ત્યાં મહાવીર સ્વામી એકલા ફરે તો શું કોઈ નહોતું એમને ખીર પકાવવા દીધી કુંવારિયાને, ને ઓલાને કાનમાં ખીલા ઠોકવા દીધા? કોઈ નહોતું ત્યારે. આપણને તો નથી બેસતી, તમને બેસતી હોય તો ધન્યવાદ. મહાવીર જેવો મહાવીર વિહાર કરે રસિકભાઈ, અને કાનમાં ખીલા ઠોકે ત્યાં સુધી કોઈને ખબર ન પડે, એ વાતમાં માલ જ નથી. આપણને આ વાત સત્ય લાગતી નથી, તમને લાગતી હોય તો ભલે. આમાં કંઈક ભેદ છે. અને પગમાં ખીર જ પકવે તો શું રસ્તો એવો હતો ઉજ્જડ
કે ઓલો એક ખીર પકાવવા વાળો જતો ને બીજા મહાવીર હતા, ત્રીજું કોઈ હતું જ નહીં, તો કરવા કેમ દીધું? અત્યારે ખબર પડે છે આપણને. અત્યારે એક સંત આવે તો એના પાછળ કેટલી 5-50 તો ગાડીઓ હોય ફરવા વાળા આગળ પાછળ, અને બીજા માણસોનું ટોળું હોય વધારામાં. જે બોલતા હોય તો વળી અલગ, તરત જ 1000, 2000, 5000 માણસનું ટોળું ફરતું હોય એક સામાન્ય સંત કેવાતા. ત્યારે આ તો મહાવીર કોઈ ના હોય એમ કેમ બને? આ કૃપાળુદેવે કીધું. તો કે આ વાત ખોટી છે એમ કીધું કૃપાળુદેવે, કે આમ હતું નહીં. તો શું હતું? તો કે શું હતું? તો કે ભગવાન પરિસહ સહન કરવાની રીત શીખવતા હતા. એટલે ભગવાનને આવું દેવોએ ઉપસર્ગ કરી અને કેમ પરિસહ સહન કરવો એની વાત અહીંયા જરા ભગવાનને બતાવી હતી. અને તમે પણ જો ભગવાન પાસેથી આવા પરિસહ સહન કરવાની વાત લાવ્યા હશો તો એ તો મહાવીર સહન કરતા હતા, તમે વળી પાછા સહન નહીં કરી શકો. તમને જરા કોઈ આમ આગુ પાછું પણ મારશે તો તમારાથી સહન નહીં થાય. અને ભગવાનને મળવું હોય તો ધક્કામુક્કી થાય, અને જરી ધક્કામુક્કી થાય તો વાગે પણ. આપણી પાસે તો નથી, પણ ઓલા શ્રીનાથજીમાં એવું છે, ઓલો દરવાજો ખુલે તો 2-5 જણા તો મરે. ડોશીઓ 80-85 વર્ષની હતું તો 1-2 તો ગુજરી જ જાય ઠાંઠડી. ત્યાં સ્મશાન ચાલુ જ હોય 4 દિવસ, લાકડા મંગાવીને મૂક્યા હોય. પણ આપણા મંદિરોમાં એવું નથી. હજી સારું છે કે ભગવાનના દરવાજા 24 કલાક ખુલ્લા હોય. ત્યાં તો બંધ થાય ખુલે, બંધ થાય ખુલે. પણ એકંદરે એ બહુ સારું છે, કેમ કે સતત તમારા ખુલ્લા છે ને જે ભગવાનના દરવાજા, એમાં તમને બહુ મહિમા નથી આવતો. પણ ભગવાનનો દરવાજો બંધ હોવો જોઈએ, એ પણ વાત ખરી છે. ભગવાનનો દરવાજો બંધ હોવો જોઈએ. દરવાજો બંધ હોય તો કંઈક ઇંતજારી થાય કે હમણાં ખુલશે, હમણાં ખુલશે, હમણાં ભગવાનના દર્શન થશે, હમણાં ભગવાનના દર્શન થશે. એમ કરીને થોડી ઇંતજારી થાય તો થોડુંક અંદરમાં પરિસહ વેદાય. પણ આ તો ખુલ્લા દરવાજા પડ્યા હોય, જયારે જુઓ ત્યારે કૃપાળુદેવ તો આમ બેઠા જ છે, જાણે કે આપણી જ રાહ જોતા હોય કે કોઈ ભક્ત આવે ને મને મથેણ વંદામી કે. પણ જો દરવાજા બંધ હોય, 4 વાગે જ ખુલશે, તો 4 વાગે આમ 12 માણસો ઉભા હોય તો કે ભગવાન જા દર્શન ના ક્યાં 3 વાગ્યાથી ઉભું, અહીંયા કલાકવાર થઈ ગયા. પહેલાના જમાનામાં બૈરીનું મોઢું જુએ નહીં, એ ત્યારે જ જુએ, પહેલા દિવસે, પહેલી રાત્રિએ જ ખબર પડે. તેની કેટલી ઇંતજારી હોય ખબર છે તમને લોકોને? કોઈએ અહીંયા આવી રીતે ઘૂંઘટથી લગ્ન કર્યા હોય એને ખબર હશે. મોટા માણસો, ચુનલાલભાઈ તમારે કેવી રીતે હતા? ખુલે ખુલે. તો અહીંયા કોણ છે એવો? કોઈ છે એવો? અમે જરા હા જે બહુ સરસ. હા, તો કેટલી ઇંતજારી હતી તે દિવસે, સાચું કેજો. ઘણી, બહુ, એકદમ કેટલો આનંદ આમ કે આજે મને મારા ધર્મપત્ની દેખાશે, કેટલી ઇંતજારી હોય. છોકરાઓ, તમારા મિત્રોએ તમને માંડ રજા આપી હશે ને તમે ભાગતા હશો તો કે હવે જવા દો, હવે જવા દો. એમ અહીંયા દરવાજા ખુલ્લા, ભગવાન તો ગમે ત્યારે મળે છે. પણ જો દરવાજા બંધ હોય ઘૂંઘટમાં, તો જેની ઇંતજારી ત્યાં દર્શન કરવાની, એટલી દર્શન કરવાની ભગવાન પાસે. એટલે દરવાજા બંધ હોવા એ શ્રીનાથજીને ત્યાં બરોબર કામ છે કે ભાઈ દિવસમાં 6 જ વખત દરવાજા ખુલે. વાત તો સાચી છે. આમ 24 કલાક ખુલ્લા પડ્યા હોય ભગવાનની કઈ કિંમત નથી. પણ હવે અહીંયા હમણાં બંધ થશે 5 વાગે, પછી સીધા 7:45 ખુલશે. તો જો માણસો અહીંયા લટાર મારતા શરૂ થઈ જશે તો કે કૃપાળુદેવના દર્શન કરવા છે, પણ દરવાજા બંધ છે, શું કરો? તો એ કોણ કે શું કેવું? આ પરિસહ સહન કરવાની અને અંદરમાંથી જિજ્ઞાસા ઉત્પન્ન કરવાની એક આ ખરેખર ટેવ પાડવા જેવી છે. જે માણસ રોજ મળતો હોય અને ગમે ત્યારે મળતો હોય એની કઈ વેલ્યુ નથી. સાચી વાત તો એ છે. એટલે આજકાલના સંતો બધાને મળતા નથી. એને ટાઈમ લેવો પડે, આસિસ્ટન્ટને મળવું પડે, પછી એ જેટલું કે તેટલું વળી પાકું કરવું પડે, ત્યારે 15-20 દિવસે નંબર લાગે. માંડ એ વાત બરોબર છે. અને એક વાત એ બરોબર છે કે આવું સંતોનું કોઈ દિવસ કૃપાળુદેવે પણ એવો વ્યવહાર કર્યો નહોતો
તો આપણને એમ લાગે કે આવી રીતે પણ ન હોવું જોઈએ, તો હોવું શું જોઈએ? પ્રશ્ન તો એ થાય રસિકભાઈ, તો કે હોવું શું જોઈએ? આ પણ બરોબર તમે કહો છો ને, આ પણ બરોબર. શ્રીનાથજીના દરવાજા બંધ રહે એ પણ બરોબર, અને આમ ખુલ્લા રહે તો ત્યાં ધક્કા મૂકી ન થાય ને કાંઈ, એ પણ બરોબર. તો હવે સાચું શું? અરે સાચું ઈ છે, ખરેખર સાચું ઈ છે કે તમારે ભગવાનના દર્શન કરવા હોય અને આ વાત તમે બહારથી શીખીને લાવ્યા હો, તો એ તો જેની પાસેથી તમે શીખ્યા એ તો એની મિલકત થઈ. તમારી પાસે શું? શ્રીનાથજીનો દરવાજો 3 વાગે ખુલશે એવી જાહેરાત તો ટ્રસ્ટીઓ કરીને દરવાજો ખુલે, એ તો એની જવાબદારી થઈ. તમારી વસ્તુ જવાબદારી શું? તમને શું કરવું? 3 વાગે સુધી ખુલે તો રાહ જોવી કે વયા જવું, ન કરવા, બીજા દિવસે કરવા? તમારે શું કરવાનું? જવાબદારી તો એ છે. હવે મૂળ સમજવાનું તો એ છે. આપણે નથી કરવું હો, અહીંયા કરવું છે કૃપાળુદેવના માટે કરીએ, કમસે કમ એટલું કરી શકાય કે ભાઈ ટાઈમ ટુ ટાઈમ ખુલશે. જુઓ કેટલા ચક્કર લગાવે છે અહીંયા બધા. હે તો હવે અહીંયા વાત ઈ ચાલે છે. હવે કરવું શું અનિલભાઈ? અહીંયા તો વાત 2 ચાલી. હવે કરવું શું? તો કે જો તમે આ વાત ધર્મમાં ને સિદ્ધાંતમાં ક્યાં પણ જાણ્યું તો એ તો સિદ્ધાંતની વાત થઈ, તમારી તો હોય નહીં. બરોબર છે? એ તો એની થઈ, એ તો શક્તિ એની થઈ. એ તમારા પગમાં કોઈ અત્યારે ખીર જ તૈયાર કરે તો શું થાય હાલત તમારી? અને કાનમાં કોઈ ખીલા નાખે તો શું હાલત થાય તમારી? જીવતા રહો, જીવતા રહો, તમે જીવતા જ ન રહો. પણ એ તો મહાવીર હતા, આવી વાત પણ પચાવી ગયા. કાર્ય તો પચાવ્યું કે નહીં પચાવ્યું ખબર નથી, પણ વાત પચાવી ગયા. એમણે ક્યાં વિરોધ ન કર્યો મહાવીરે કે આ મારી વાત નથી અને તમે આ લખો છો એમ મારી સાથે થયું પણ નથી, એમ મહાવીરે કોઈ વખત કીધું નથી. કીધું તું મહાવીરના માટે જે કઈ કહેવાયું એ બધું મહાવીર પચાઈ ગયા. એમ કૃપાળુદેવ માટે પણ એક વાત યાદ આવી. ઓલા વવાણિયાના એક વોરા હતા, જગુભાઈ નામ હતું. તો એક વખત વવાણિયાના જ હતા. તો કૃપાળુદેવ માટે તો એમને ખબર હતી બહુ, પણ વચમાં કંઈક 20 વર્ષ સુધી મુંબઈ હતા ને કંઈ મળ્યા નહોતા, એટલે પછી એમને ખ્યાલ ના આવ્યો. તો ખંભાત આવ્યા હશે કંઈક કામ માટે, દુકાનના કામ માટે. તો બધા ખંભાતવાસીઓ એમ વાત કરતા હતા કે આજે છે ને આપણે ત્યાં 25મા તીર્થંકર આવવાના છે. હા, એમ ખંભાતમાં બધી વાત ચાલતી હતી. તો આમને જગુભાઈને એમ થયું કે આ વળી 25મા તીર્થંકર કોણ છે? એટલે સહેજ ઉભા રહ્યા બધાની સાથે. 1 કલાક 1.5 કલાક થયો, ત્યાં એક ઘોડાગાડી આવી, ટમટમ. યુપીમાં ટમટમ, મુંબઈમાં ઘોડાગાડી. હે બરોબર છે? આવી અને ઘોડાગાડીમાંથી પેલા 2 જણા ઉતર્યા, પછી કૃપાળુદેવ ઉતર્યા. અરે તો કે આ તો રાયચંદ. હવે આમાં ભગવાન કોને કહે છે એમને ખબર ન પડી. પેલા પરમસુદ પ્રભાવક મંડળની બાજુમાં ઓલું ઉભું રહ્યું અને 2 જણા પહેલા અંબાલાલ હશે કે પછી બીજા ભાઈ હશે એ ઉતર્યા અને પછી કૃપાળુદેવ પર ઉતર્યા. તો એને ખબર ન પડી કે આમાં 25મા તીર્થંકર. એને એવો વિચાર બી ના આવ્યો, કેમ કે 20 વર્ષનો મેળ જ વચમાં હતો નહીં. એટલે કે હવે 25મા તીર્થંકર આ રાયચંદને કહેતા હશે. તો ત્યાં જઈને કૃપાળુદેવ તો ઉપર ચડી ગયા, ફટફડાટ દાદરા ચડી ગયા ઓલા પરમસુદ પ્રભાવક મંડળના. તો અંદર તો કાંઈ એવી વાત હતી જ નહીં. આ તો બહાર ગણગણાટ હતો 25મા તીર્થંકર. અંદર તો કાંઈ નહીં, શાંતિ એકદમ. કૃપાળુદેવ આવીને બેસી ગયા અને બધા જીવો સામે એકદમ વિનયપૂર્વક બેસી ગયા. આને અંદરમાં કાંઈ પીડા થઈ. તો કે હવે બહાર આવી વાત ચાલતી હતી, આવવાના છે, બધા વિખરાઈ ગયા. પછી એટલે ખબર પડી કે આવવાની તો આ જ બગી હતી
એટલે હવે બીજું તો કોઈ આવવાનું નહોતું. આ આવી ગઈ ને માણસો વિકરાઈ ગયા. એટલે નક્કી આ 3 માંથી કોઈ 25મું તીર્થંકર છે. એટલે અંદર જઈને ખબર પડશે. પણ અંદર ગયા તો કોઈ વાત જ ન કરે. એટલે એને હિંમત કરી. જૂના રહ્યા ને બાજુમાં વવાણિયાના, એટલે એમણે હિંમત કરી. તો કૃપાળુદેવને જરાક આગળ જઈને તો કે રાયચંદ એક વાત પૂછવી છે. જરા મોટી ઉંમરના હતા, કૃપાળુદેવ નાના. તો કે રાયચંદ એક વાત પૂછવી છે. તો કે અરે તું ક્યારે આવ્યો જગુ? કૃપાળુદેવને આવી પ્રેમથી બોલાવે, જગુ ક્યારે આવ્યો? ગાડી આવી ત્યારે આવી ગઈ. અરે ગાડી આવીને તે તીર્થંકરને ન જોયા 25માં? તો કે ના, મેં ન જોયા. કૃપાળુદેવે સામે પૂછ્યું. હવે એને તો ખબર પડે ને કે આના મનમાં શું ચાલે છે. કેમ કે એમને ઓલી 4 મન સુધી કેન્દ્રો ખુલ્લા હતા. કૃપાળુદેવ સમજાણું આમાં 4 કેન્દ્ર ખુલી ગયા હતા. આમ સામાન્ય આ કાળમાં 3 ખુલે, 7 હોય. અને કૃપાળુદેવને તો 4 ખુલી ગયા હતા કેન્દ્ર. એટલે એમને તો સહેજે ખબર પડી, નજીક આવ્યા, ગંધ આવી, ગંધથી પારખી લીધું કે અંદર શું વિચાર ચાલે છે. એટલે એમને સામેથી કીધું, તો કે તે ન જોયા 25માં તીર્થંકરને જગુ? તો કે ના રાયચંદ, મેં તો જોયા નહીં. કે તો કે શું વાત કરે છે, જોયા જ નહીં? ઉભો રે કે જરાવા ઉભો રાખ્યો, આમને આમ ઉભો રાખ્યો, એ બેઠા એ ઉભો રાખ્યો. પછી જરાવાર થઈ ગયું તો ધપ કરતો ને પડી ગયો. શું થયું જગુ? તો કે મેં 25માં તીર્થંકરને જોયા. તો કે શું વાત કરે છે, આટલી વારમાં શું થયું તને? તો કે મેં જોયા. તો કે કોણ? તો કે પ્રભુ આપ. અરે શું વાત છે, કેમ થયું આ? તમને ખબર પડી બધાને આ કેમ થયું? કૃપાળુદેવના દેહમાંથી એક પ્રકારની સુગંધી કૃપાળુદેવે પાસ કરી કે જે એના નાક સુધી આવી, એ જગુભાઈના. અને એ નાક સુધી આવતા એને થયું કાંઈકનું કાંઈક થઈ ગયું. 1-2 મિનિટ તો સુધબુધ ખોઈ નાખી. અને પછી તરત જ મોઢે આવી ગયું, તો આપની વાત કરતા હતા રાયચંદ, 25માં તીર્થંકર આવી રીતે તમને કે છે? એમ કરીને પછી કે આવી રીતે તને કે છે? તો કે આ છીએ જ તો કે ને. શું કીધું કૃપાળુદેવે? કે છીએ તો કે ને. એમને ખબર નથી, એ તો વ્યંગથી કહેતા હતા, પણ અમે હકીકતમાં છીએ. હા, ધન્ય પ્રભુ. બોલો પરમ કૃપાળુ દેવ. આ 4થું કેન્દ્ર ખુલી ગયું હતું. તમારે ખુલવું હોય તો એક શિબિર થશે, તમારે ખોલવું હોય તો એવા કેન્દ્રને. પણ શરતો ઘણી આકરી છે, એ બધાથી સહન થાય તો આવજો, એક શિબિર થશે અહીં. 4થું કેન્દ્ર ખોલશું. 3 હમણાં તો ખાલી 2 જ ખુલ્લા છે, એક મોટું ને એક નાનું. ત્રીજું પહેલા ખોલવું પડે, પછી 4થું ખોલે. પણ તમને 4થું ખોલી નાખશું. 3 માટે બહુ મહેનત નહીં કરીએ, સીધું 4થું જ ખોલી નાખશું. તો અહીં કે છે કે પરિસહ સહન કરવાની વાત ક્યાં છે? હવે ખબર પડી. સત્પુરુષોના ચરણમાં તે પરિસહ સહન કરવાની એમની પાસે કિમિયો છે. પેલા જગુભાઈનો એ પરિસહ સહન કરતા હતા અંદરમાં. તો કે કોણ છે, કોણ છે, કોણ છે, કઈ ખબર પડતી નથી કોણ છે. તો જેટલી વાર એમણે આ વેદના ભોગવી, એ પરિસહ સહન કર્યું. પણ જયારે પરિસહ સહન કર્યો, અને એ સહન કરવાની શક્તિ કોણે આપી? કોણે શક્તિ આપી? એ શક્તિ કોણે આપી? સદગુરુએ આપી, પરમ કૃપાળુદેવે આપી. પોતાની શક્તિ ઉત્પન્ન થઈ, આપી ખરી, પણ ત્યારે આમ કહેવાય કે એ પોતાની ઉત્પન્ન થઈ, સ્વયં જાગૃતિ પોતાથી થઈ. પણ એ તો માત્ર નિમિત્ત નહીં, પણ ઉપાદાનની જાગૃતિમાં પણ તે નિમિત્ત કાર્યકારી થયો. આ વાત જરી જુદી છે, સિદ્ધાંતવાસીઓને નહીં બેસે. અમે પણ ક્યારેક સિદ્ધાંતની વાત બહુ કરવી હોય ત્યારે કહીએ કે કાંઈ નહીં કરે નિમિત્ત. પણ કાંઈ નહીં કરે એનો અર્થ કે કાંઈ કરશે. કાંઈ નહીં કરે એનો અર્થ કે કાંઈ કરશે. કોણ કરશે? તો કે તું કરીશ. હવે તું કરીશ ત્યારે બહારમાં જે નિમિત્ત છે એને તું આરોપ આપી કે આ હતા તો થયું. સમજાણો?
આ નિમિત્તે કંઈક કર્યું એમ કહેવામાં આવે. રસિકભાઈ, આ સિદ્ધાંતોનું પણ કંઈક એવું છે. તો અહીં કે છે કે સ્વયં શક્તિ એ જગુભાઈમાં ઉત્પન્ન થઈ અને એમને કોઈએ પણ ન કીધું છતાં એમણે કહી દીધું કે સાહેબ અંગુલી નિર્દેશક આપના પર છે એમ નહીં, પાકું કે મેં તમને જોયા, મેં તમને એ રીતે જોયા. એટલે એનો અર્થ શું ભાઈ? કોઈ એમ કહે કે કાંઈ નથી, કાંઈ નથી, આ વાતમાં કાંઈ નથી, કાંઈ છે જ નહીં આ વાતમાં, અને કોઈ કહે કે કાંઈ છે, અને એની વચમાં જે કાંઈ છે તે આ છે. આવું છે પ્રભુ. અરે આવું પરિસર આપ બધાને હો, અમે ઈચ્છીએ છીએ. આપ બધાને એવું પરિસર વહેલાસર આવે અને એ પરિસરમાં આપ ખૂબ તપો, ખૂબ તપો. આપ એટલું તપો કે આપણાથી સહન ન થાય, એટલું તપો. અને પછી એ તપવું તમારા માટે એવું ઉપયોગી થાય કે પ્રભુ સાક્ષાત તમારા બારને ટકોરા મારે, તમે જાગી જાઓ, પ્રભુ પધારે અને તમે એ પરિસરને સહન કરી શકો એવી પ્રભુ તમારામાં પાછી શક્તિ પણ આપે. આ બધું ખરેખર બહુ સુંદર છે, કરવા જેવું છે, લાવવા જેવું છે, પ્રાપ્ત કરવા જેવું છે, પુરુષાર્થ કરવા જેવો છે. કેમ કે જ્યાં સુધી પોતાને કંઈક છે અને કંઈક નથી, એ બેની વચમાં કંઈક છે એવું જ્યારે થાય ત્યારે ખરેખર બહુ સુંદર એક રચના થાય છે કે બેની વચ્ચે કાંઈ નથી, કાંઈક છે, એના બેની વચમાં કાંઈક છે. અને એ જે છે તે પરિસર સહન કરવાની શક્તિ છે. અને ખરેખર આ વાત એટલા માટે વિશેષ ગમે છે કે જેને દીર્ઘકાળ સુધી જ્ઞાનીઓનો બોધ અંતરમાં ઉતર્યો હોય એને નક્કી આ પરિસરથી એને બોધ બીજની પ્રાપ્તિ નક્કી થાય છે. અને એ બોધ બીજ તે સમ્યક્ત્વનું બીજ છે, એ આત્મ અનુભૂતિનું બીજ છે. દીર્ઘકાળ સુધી સતત એક બે પ્રસંગ નહીં પણ જીવનકાળ દરમિયાન એવા હજારો પ્રસંગ બનતા હોય, આવી વેદના પોતાને થતી હોય ત્યારે ખરેખર એ આત્મજ્ઞાન સુધી પહોંચી જવાય છે. પરિસરમાં એક વસ્તુ છે કે પોતે પોતાને સતાવે છે, એને અહીં પરિસર કહેવામાં આવે છે. ત્યારે એ જ વ્યક્તિ બીજાને પરિસર આપે છે ત્યારે અધર્મ થઈ જાય છે, અને પોતે આ પરિસર દ્વારા આવું વેદન લે છે તેને ધર્મ કહેવામાં આવે છે. આનું નામ ધર્મ છે. અને બીજાને કહે છે કે તમે આમ કરો ને તેમ કરો, આ અધર્મ છે, કેતા પાપ છે. પોતાને પોતાથી સતાવવો એનું નામ ખરેખર ધર્મ છે. તો આવી પરિસરની વેદના તમને બધાને વહેલી તકે પ્રાપ્ત થાય એમ જ્ઞાનીઓની આ વાતને પોતાના હૃદયમાં કોઈ ખૂણે રાખવા જેવી છે. સમય આવે ક્યારે ખપ લાગે તો એનો ઉપયોગ કરવા જેવો છે, અને કદાચ ખપ ન લાગે એવું આપણને લાગતું હોય તો ભલે પડ્યું છે કે નુકસાન નહીં કરે, પણ એક ખૂણો આવા પરિસર સહન કરવા માટે આપણા આત્મામાં એની જગ્યા તો જરૂર રાખજો. કે ક્યારેક તો પ્રભુનો વિરહ લાગે અને એ વિરહની વેદના માણવા જેવી છે, એ માણવા જેવી છે. કેમ કે
મુનિઓ એ પરિસહને સહન કરે છે એવા પરિસહના અધિકારીઓ મુનિ છે. અને એ મુનિ છે એમને સંવરની ક્રિયા હોય છે તો એમને સહેલું છે. તો સંવરપૂર્વક એ જ્ઞાન ક્રિયા દ્વારા આવા પરિસહોને સહન કરતા જાય છે અને પ્રભુની નજીક પહોંચતા જાય છે. પણ એક એમની મજા છે કે આપણી પાસે મિથ્યાત્વનું હથિયાર છે, એમની પાસે સંવરનું હથિયાર છે. સાધન આપણા કરતા ઘણું આગળ છે. સમજાય? સંવર એટલે આત્મજ્ઞાન અને આશ્રવ રોકાય, પાપના નવા કર્મો આવતા રોકાયા અને પોતાના આત્માની જ્યારે પણ પોતે પુરુષાર્થની પ્રવૃત્તિ કરે અને ઈચ્છા કરે ત્યારે ભગવાનના વેદન લઈ શકે છે. એને ખરેખર પરિસહ સુખરૂપ હોય છે. તો મુનિ પાસે તો સંવરનું શસ્ત્ર છે અને એ શસ્ત્ર દ્વારા જ્ઞાન ક્રિયા કરીને આવા ભગવાનના પરિસહને વિશેષ કરીને માણે છે. આપણા હાથમાં ફરક એટલો જ છે કે મિથ્યાત્વ છે, શરીરથી ઉદાસીનતા થવાતું નથી, દેહ થોડોક સમય પણ ભૂલાતું નથી, એની ઉપેક્ષા થઈ શકતી નથી દેહની. કેમ કે દેહ જરી કંઈક આડું અવળું થાય છે તો પરમાર્થ તરત જ ચૂકી જઈએ છીએ. અહીંયા ઠેસ વાગે તો પણ મુંબઈ યાદ આવે છે. ખબર નહીં મુંબઈમાં ઠેસનો ઉપાય હશે, અહીંયા કદાચ નહીં હોય. જરા પેટ વધુ દુખે તો પણ મુંબઈ યાદ આવે છે. કદાચ બનવા જોગ છે કે અહીં એનો ઉપાય નહીં હોય, આપનો ઉપાય મુંબઈમાં હશે. પણ અહીં તો કે છે જ્ઞાનીઓ કે ઉપાય ક્યાંય નથી, ઉપાય તો તારી પાસે છે. એ નાની નાની વાતમાં તું દેહના ઉપયોગે હજી રમે છે તો ખરેખર એ દેહની તો ઉપેક્ષા કરવા જેવી છે. દેહની તો ઉપેક્ષા કરવા જેવી છે. તું જેટલો જેટલો તેને યાદ કરે છે તેટલો તેટલો તને એ નુકસાન કરે છે. તો એની તો બને ત્યાં સુધી ઉપેક્ષા કરવી. વસ્તુ જે નિરપેક્ષ છે એની ખરેખર જિજ્ઞાસા રાખવી. અને સાપેક્ષ વસ્તુ જે શાસ્ત્ર છે, જે દેવગુરુ શાસ્ત્રને મેળવવા માટે એમ કહેવામાં આવે છે કે એનો ઉપયોગ થઈ શકે છે, તો એને પણ સાપેક્ષ દ્રષ્ટિથી અભ્યાસ કરજે. એકાંત નહીં માની લેજો. કેમ કે ક્યારેક ક્યારેક સિદ્ધાંત લખનાર પણ એમાં ખરેખર પોતાની વાત કહી દે છે, કદાચ તે બીજા માટે ન પણ હોય. તો આ વાત પરિસહની આપણે અત્યારે ખૂબ વિસ્તારપૂર્વક જોઈ. બનતી કોશિશે અને જ્ઞાનના ક્ષયોપ સમયે આપને સમજાવ્યું છે. હજી કદાચ તમે ન સમજ્યા હો અને કાંઈક ખૂટતું હોય તો પ્રભુની સાક્ષીએ એમાં પણ કાંઈક હજી પૂરક કરશું એવી અમારી ભાવના છે. આ સમય થઈ ગયો છે, વિશેષ પછી અવસરે લઈશું. પણ હવે અહીંયા આ પરિસહનો વિષય આજે ચોથા દિવસે સંપૂર્ણતાને પામ્યો છે. ઓમ શાંતિ.